ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારની દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં થોડાક દિવસ પહેલા યુગલ સાથે લૂંટ અને છરીઓના જે ઘા ઝીંકવામાં આવ્યા હતા તે ઘટનાના પડઘા ગુજરાતભરમાં પડ્યા હતા। આ ઘટનામાં ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા હતા। ઘટનામાં એવું હતું કે મનદીપસિંહ યાદવ પોતાના મંગેતર સાથે ભાવનગરના કાળિયા બીડ વિસ્તારથી થોડા અંતરે આવેલા બોરતળાવ વિસ્તારમાં બેઠા હતા। આ દરમિયાન બે જેટલા બુકાનીધારી શખ્સો બાઇક ઉપર આવે છે, છરી બતાવે છે અને યુગલ પાસે પૈસા તેમજ જે અગત્યની વસ્તુઓ હોય દાગીના સહિતની કિંમતી વસ્તુ તે આપી દો તેવી ધમકી આપે છે। આમાં મનદીપસિંહ યાદવે પ્રતિકાર કર્યો તો આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને મનદીપસિંહ ઉપર છરીઓ વડે હુમલો કરવામાં આવ્યો। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આ મામલાને લઈને યુવતીએ સમગ્ર ઘટના જણાવી હતી। ઘટનાની જાણ નીલમબાગ પોલીસ સ્ટેશનને કરવામાં આવતા પોલીસની ટીમ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી। તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી હતી। હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે તપાસ કરીને ગણતરીના કલાકોમાં આ હુમલામાં સામેલ આ બુકાનીધારી લુખ્ખાઓ છે તેમની ધરપકડ કરી હતી। ધરપકડ કર્યા બાદ જે સ્થળ ઉપર આરોપીઓએ લૂંટ ચલાવી હતી ત્યાં પોલીસ આરોપીઓને લઈ ગઈ અને ત્યારબાદ તેમનું પંચનામું કરવામાં આવ્યું। તેમાં કઈ રીતે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો, કઈ રીતે હુમલો કરવામાં આવ્યો તે તમામ પુરાવાઓ છે તે પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવ્યા। સાથે જે મનદીપસિંહ યાદવની મંગેતર હતી તેના દ્વારા વિડીયો પણ આ ઘટનાને ઉતારવામાં આવ્યો હોય તેવી વાત સામે આવી હતી અને આનો એક મજબૂત પુરાવો પણ પોલીસને મળ્યો છે। ત્યારે આ બે લુખ્ખા તત્વો છે જે હવે લંગડાતા ચાલી રહ્યા છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। એ દ્રશ્ય સામે આવ્યા છે, રિકન્સ્ટ્રક્શનના એ દ્રશ્ય જુઓ। હુમલો કરવામાં આવ્યો હતો। તોડ કરવાના ઈરાદે આ જે બંને શખ્સો છે તેમના દ્વારા આ બોરતળાવ વિસ્તારનો જે અવાવરૂ વિસ્તાર આવેલો છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં તેમના દ્વારા એક એ લોકોને ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારની આપણે આ દ્રશ્યો જોયા રિકન્સ્ટ્રક્શનના, જેવી રીતે હવે આ અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે ને છેલ્લા થોડા દિવસથી ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે હવે સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે। ત્યારે જોવાનું રહ્યું કે ભાવનગરના એસપી નીતિશ પાંડે કઈ રીતના પગલાં છે તે આ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે આગામી દિવસોમાં કરે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।